आप जरूरी दिशा निर्देश का पालन करते हुए योग दिवस मनाएं। इसलिए इस वर्ष अंतर्राष्ट्रीय योग दिवस की थीम योगा एट होम एंड योगा विथ फैमिली, ये बहुत जानबूझकर के विषय तय किया गया है। घर पर योग, परिवार के साथ मिलकर के योग। आज की परिस्थिति में आपको निरोग रहना बहुत आवश्यक है और उसमें योग प्राणायाम जरूर मदद करेगा। अपनी इम्यूनिटी के लिए योग करिए, अपनी एनर्जी बढ़ाने के लिए योग करिए, अपने आत्मविश्वास के लिए योग करिए, अपने आत्मबल के लिए योग करिए, अपना उत्साह बढ़ाने के लिए योग करिए और अपने मन की शांति के लिए भी योग करिए। साथियों, बीते 5 वर्षों में पूरा विश्व योग से जुड़ा है। योग ने पूरे विश्व को जोड़ा है। अब इस अंतर्राष्ट्रीय योग दिवस को हमें अपने परिवार के स्वास्थ्य के लिए पूरी तरह समर्पित करना है। हम खुद योग करें और दूसरों को भी प्रेरित करें ताकि हमारा परिवार और हमारा समाज स्वस्थ रहे। हम सभी ये जानते हैं कि अभी तक दुनिया में कहीं पर भी कोविड-19 कोरोना वायरस की वैक्सीन नहीं बन सकी है। જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે પ્રધાનમંત્રી મોદીએ મહત્વપૂર્ણ વાત કરી છે અને સાથે જ કહ્યું છે કે એક તરફ કોરોનાની મહામારી છે અને બીજી તરફ યોગ એવું શસ્ત્ર છે જેને કરીને આપણે કોરોનાની મહામારીને પણ હરાવી શકીએ છીએ। ભારત ચીન વિવાદ મુદ્દે સરહદ વિવાદને લઈને સર્વદળીય બેઠકનું આયોજન કરાયું હતું। તે બેઠક હવે પૂર્ણ થઈ ચૂકી છે। અગત્યના સમાચાર મળી રહ્યા છે। ચીન મુદ્દે સર્વપક્ષીય બેઠક આખરે પૂર્ણ થઈ છે। બેઠકમાં વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે। ભારતની કોઈ પોસ્ટ અન્યના કબજામાં નથી। ભારતનું જ વર્ચસ્વ એ પોસ્ટ પર રહેશે। આપણી સેના દેશની રક્ષા માટે બધું કરી રહી છે। કોઈ પણ કચાશ નથી રાખવામાં આવી રહી સેના તરફથી। આપણી સીમામાં કોઈ પ્રવેશ્યું પણ નથી। એટલે આ મોટું નિવેદન પોતાનામાં જ, કારણ કે ચીન મુદ્દે ઘણી બધી એવી બાબતોનું ध्यान વિપક્ષે પણ ખેંચ્યું હતું કે તમામ વિગતો પર કેન્દ્ર સરકાર સ્પષ્ટતા આપે। હવે પ્રધાનમંત્રી મોદીએ સર્વદળીય બેઠકનું આયોજન કર્યું અને સાથે જ ચીન પર આગામી સમયમાં કેવા પ્રકારનું વલણ અપનાવવું એ તમામ બાબતોને લઈને કેન્દ્ર સરકારે તમામ જે દળો હતા તેમને અવગત કરાવ્યા છે, તેમને માહિતગાર કરાવ્યા છે। 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી જવાનોને, જે શહીદ જવાન થયા છે। આપણા 20 જવાન આપણે ખોઈ ચૂક્યા છીએ। તો LAC ને લઈને આ બેઠકનું આયોજન આપણી સેના દેશ માટે તમામ જે પણ કરવું હતું તે કરી જ રહી છે। આપણી સીમામાં કોઈ પ્રવેશ્યું નથી। એટલે કે આ મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યા છે પ્રધાનમંત્રી દ્વારા। બેઠકમાં સોનિયા ગાંધી, અખિલેશ યાદવ, શરદ પવાર, જગનમોહન રેડ્ડી, ચંદ્રશેખર રાવ આ તમામ નેતાઓની ઉપસ્થિતિ જોવા મળી હતી। સમાચારોમાં આગળ વધી રાજ્યસભાની ચૂંટણીને લઈને પરેશ ધાનાણી દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે। અગત્યના સમાચાર મળી રહ્યા છે। પરેશ ધાનાણી દ્વારા
ટ્વીટ મારફતે એક સંદેશો આપવામાં આવ્યો છે. કોંગ્રેસે કરેલી વાંધા અરજીનો મામલો. કોંગ્રેસના પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને અરજીના ઉકેલ માટે 5.5 કલાકથી વધુનો સમય આપ્યો હોવાની વાત કરી છે. તો અણધાર્યું થવાના એંધાણ જરૂરથી વર્તાઈ રહ્યા છે. પરેશ ધાનાણીના ટ્વીટમાં બાબતો જણાવાઈ છે. બે મતને લઈને કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો અને તેને લઈને જ પરેશ ધાનાણી દ્વારા આ ટ્વીટ કરવામાં આવ્યું છે. તો 5.5 કલાક કરતાંય વધુનો આ વિલંબ. પેટીમાં પુરાયેલા મતોની આ પડોજણ તો નથી ને, આ પ્રકારનો પ્રશ્ન કરવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણીને લઈને અણધાર્યું થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે પરેશ ધાનાણીનું આ ટ્વીટ. 8 રાજ્યોમાં રાજ્યસભાની 19 સીટો પર ચૂંટણી યોજાઈ, જેમાં મધ્યપ્રદેશની 3માંથી 2 સીટ ભાજપને મળી છે, જ્યારે 1 સીટ કોંગ્રેસને મળી છે. ભાજપના જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુમીરસિંહ જીત્યા છે. કોંગ્રેસ તરફથી દિગ્વિજયસિંહને જીત મળી છે. રાજસ્થાનની 3માંથી 2 સીટ કોંગ્રેસને મળી છે. પાર્ટીના કેસી વેણુગોપાલ અને નીરજ ડાંગી જીત્યા છે. ભાજપને 1 સીટ મળી છે, જેમાં રાજેન્દ્ર ગહેલોતને જીત મળી. આંધ્રપ્રદેશની 4 સીટો પર સીએમ જગનમોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆર કોંગ્રેસને જીત મળી છે. 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠક પર ચૂંટણી થવાની હતી, પરંતુ 2 રાજ્યની 5 સીટો પર કોઈ પણ પ્રકારના વિરોધ વિના ઉમેદવારોની પસંદગી થઈ, જ્યારે આજે 8 રાજ્યોમાં 19 બેઠકો પર વોટિંગ થયું હતું. મધ્યપ્રદેશમાં ક્રોસ વોટિંગના ભયથી પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા કમલનાથ 2 બસોમાં પાર્ટીના ધારાસભ્યોને લઈને વિધાનસભા પહોંચ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે જાણીતા પરિમલ નથવાણી આંધ્રપ્રદેશથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે. તેઓ અગાઉ 2 ટર્મ સુધી ઝારખંડથી રાજ્યસભાના સાંસદ બન્યા હતા. જીત બાદ તેમણે આંધ્રના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીનો આભાર માન્યો. ઝારખંડમાં સાંસદ તરીકેના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન પરિમલ નથવાણીએ સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ અને સાંસદ આદર્શ ગ્રામ યોજનાના ભંડોળનો લગભગ 100% ઉપયોગ કર્યો. देश की सीमाओं की रक्षा में दिन रात लगे हमारे वीर जवानों के साथ चट्टान की तरह खड़े हैं. उनकी वीरता, उनके कौशल, उनकी सूझबूझ पर देश अटूट विश्वास रखता है. इस सर्वदलीय बैठक के माध्यम से मैं शहीदों के परिवारों को भी ये विश्वास दिलाता हूं कि पूरा देश उनके साथ है, पूरा देश उन्हें नमन करता है. साथियों, पूर्वी लद्दाख में जो हुआ उसको लेकर आपने रक्षा मंत्री जी और विदेश मंत्री जी को सुना भी और प्रेजेंटेशन को भी देखा. न वहां कोई हमारी सीमा में घुस आया है, न ही कोई घुसा हुआ है, न ही हमारी कोई पोस्ट किसी दूसरे के कब्जे में है. लद्दाख में हमारे 20 जाबाज शहीद हुए, लेकिन जिन्होंने भारत माता की तरफ आंख उठाकर देखा था, उन्हें वो सबक सिखा कर गए हैं. उनका ये शौर्य, ये बलिदान हमेशा हर भारतीय के मन में अमिट रहेगा. साथियों, निश्चित तौर पर चीन द्वारा एलएसी पर जो किया गया है, उससे पूरा देश आहत है, आक्रोशित है. ये भावना
हमारी इस चर्चा के दौरान भी आप सबके माध्यम से बार बार प्रकट हुई है। मैं आपको भी आश्वस्त कर रहा हूं कि हमारी सेना देश की रक्षा के लिए कोई कसर नहीं छोड़ रही है। डिप्लॉयमेंट हो, एक्शन हो, काउंटर एक्शन हो, जल थल नभ में हमारी सेनाओं को देश की रक्षा के लिए जो करना है वो कर रही है। आज हमारे पास ये कैपेबिलिटी है कि कोई भी हमारी एक इंच जमीन की तरफ आंख उठाकर भी नहीं देख सकता। आज भारत की सेनाएं हर सेक्टर में एक साथ मूव करने में पूरी तरह सक्षम है। ऐसे में हमने जहां एक तरफ सेना को अपने स्तर पर उचित कदम उठाने की छूट दी है, वहीं दूसरी तरफ डिप्लोमेटिक माध्यमों से भी चीन को अपनी बात दो टूक स्पष्ट कर दी है। भारत पीस और फ्रेंडशिप चाहता है, लेकिन अपनी सॉवरेनिटी की रक्षा हमारे लिए सर्वोपरि है और आप सबने भी इसी भाव को प्रकट किया है। साथियों, बीते 5 वर्षों में देश ने अपनी सीमाओं को सुरक्षित करने के लिए बॉर्डर एरिया में इंफ्रास्ट्रक्चर डेवलपमेंट को प्राथमिकता दी है। हमारी सेनाओं की दूसरी आवश्यकताओं जैसे फाइटर प्लेन्स, आधुनिक हेलीकॉप्टर, मिसाइल डिफेंस सिस्टम आदि पर भी हमने बहुत बल दिया है। नए बने हुए इंफ्रास्ट्रक्चर की वजह से खासकर एलएसी में अब हमारी पेट्रोलिंग की कैपेसिटी भी बढ़ गई है। पेट्रोलिंग बढ़ने की वजह से अब सतर्कता बढ़ी है और एलएसी पर हो रही गतिविधियों के बारे में भी समय पर पता चल रहा है। जिन क्षेत्रों पर पहले बहुत नजर नहीं रहती थी, अब वहां भी हमारे जवान अच्छी तरह से मॉनिटर कर पा रहे हैं, रिस्पॉन्ड भी कर पा रहे हैं। अब तक जिनको कोई पूछता नहीं था, कोई रोकता टोकता नहीं था, अब हमारे जवान डगर डगर पर उन्हें रोकते हैं, उन्हें टोकते हैं। बेहतर हो रहे इंफ्रास्ट्रक्चर से एक मदद ये भी मिली है कि हमारे जवान जो उस कठिन परिस्थिति में वहां तैनात रहते हैं, उन्हें साजो सामान पहुंचाने में आसानी हुई है। साथियों, राष्ट्रहित, देशवासियों का हित हमेशा हम सभी की सर्वोच्च प्राथमिकता रही है। चाहे ट्रेड हो, कनेक्टिविटी हो, काउंटर टेररिज्म हो, भारत ने कभी किसी बाहरी दबाव को स्वीकार नहीं किया है। राष्ट्रीय सुरक्षा के लिए जो भी जरूरी कार्य है, जो भी जरूरी इंफ्रास्ट्रक्चर का निर्माण है, उसे इसी तरह तेज गति से आगे भी किया जाता रहेगा। मैं आप सभी को, सभी राजनीतिक दलों को फिर से आश्वस्त करता हूं कि हमारी सेनाएं सीमाओं की रक्षा करने में पूरी तरह सक्षम है। हमने
उन्हें यथोचित कार्रवाई के लिए पूरी छूट दी हुई है। आप सभी ने इस बैठक के लिए अपना समय दिया, अपने मूल्यवान सुझाव दिए। इसके लिए मैं सभी दलों का, आप सभी नेतृत्वगण का हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूं और आपके सुझाव आगे की रणनीति में बहुत लाभकर्ता होंगे, ये मुझे पूरा विश्वास है। मैं फिर एक बार इस एकता का संदेश देने में आप जो बढ़ चढ़ करके आगे आए हैं, वे सेना का मोरल तो बढ़ाएगा, देश के लोगों की हिम्मत बढ़ाएगा, लेकिन दुनिया को भी जो संदेश जाना चाहिए वो पहुंचेगा। और इसलिए आज की मीटिंग में आपकी सकारात्मक भूमिका का बहुत मूल्य है, उसका बहुत ऐतिहासिक महत्व है और इसलिए भी आप सभी अभिनंदन के अधिकारी हैं। मैं फिर एक बार आप सबका धन्यवाद करता हूं। नमस्कार। ભારતની કોઈ પોસ્ટ અન્યના કબજામાં નથી। એલએસી પર પેટ્રોલિંગની ક્ષમતા પણ વધારવામાં આવી છે। દેશની સીમા સંપૂર્ણ સુરક્ષિત હોવાનું નિવેદન પ્રધાનમંત્રી મોદીએ આ સર્વદળીય બેઠકમાં આપ્યું છે। સર્વદળીય બેઠક પૂર્ણ થઈ છે। આ તમામ વચ્ચે અગત્યના સમાચાર રાજ્યસભાની ચૂંટણીને લઈને મળી રહ્યા છે। રાજ્યસભાની ચૂંટણીની શરૂઆત થશે, મતગણતરીની શરૂઆત કરવામાં આવશે। જે વિલંબ અત્યાર સુધી થયો હતો એ કોંગ્રેસના વાંધા ઉઠાવવા બાદ આ વિલંબ થયો। જો કે કેન્દ્રીય ચૂંટણી પંચે કોંગ્રેસના તમામ વાંધા ફગાવ્યા હોવાની વાત સામે આવી રહી છે। રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઉઠાવેલા વાંધા ચૂંટણી પંચે ફગાવ્યા છે। કેન્દ્રીય ચૂંટણી પંચે મતગણતરી કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે। ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું છે। કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા થોડી જ વારમાં આખું ગણિત સ્પષ્ટ થઈ જશે, આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। તો વધુ એક અપડેટ સામે આવી રહ્યા છે। મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। જી હા, કેન્દ્રીય ચૂંટણી પંચે ગ્રીન સિગ્નલ આપ્યું અને તરત જ રાજ્યસભાની ચૂંટણીમાં મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે। 3 બેઠક પર ભાજપની જીત નિશ્ચિત હોવાના દાવા સૌ કોઈ કરી રહ્યા છે। બીજી તરફ કોંગ્રેસે પણ ક્યાંક ને ક્યાંક એક બેઠક પર હારનો સ્વીકાર કર્યો હતો। હવે જોવાનું એ રહેશે કે મતગણતરી બાદ આખરે કેવા પ્રકારનું ચિત્ર સર્જાશે। તો બ્રેકિંગ ન્યૂઝ રાજ્યસભાની ચૂંટણીને લઈને મળી રહ્યા છે। એડી ચોટીનું જોર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ લગાવ્યું હતું। આખરે આજે નિર્ણાયક દિવસ હવે આ ઘડીઓ ગણાઈ રહી છે। કેન્દ્રીય ચૂંટણી પંચે કોંગ્રેસના તમામ વાંધા ફગાવ્યા છે અને સાથે જ ગ્રીન સિગ્નલ પણ આપ્યું મતગણતરી માટેનું। જો કે આ તરફ ભાજપ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા કે કોંગ્રેસ પોતાની હાર જે છે તે પચાવી નથી પાડી શકતી, તેના કારણે જ આ વાંધા ઉઠાવ્યા છે। કેન્દ્રીય ચૂંટણી પંચે કોંગ્રેસના તમામ વાંધા ફગાવ્યા અને સાથે જ મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે। થોડી જ ક્ષણોમાં પરિણામ આવવાની પૂરેપૂરી સંભાવનાઓ। અત્યાર સુધી રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી। આજે નિર્ણાયક દિવસ રાજ્યસભાની ચૂંટણીને લઈને અને આ મહત્વપૂર્ણ અપડેટ, રાજ્યસભાની મતગણતરી શરૂ થઈ ગઈ છે। ચાર બેઠકો પર આ રસાકસીનો જંગ જામ્યો હતો। કોંગ્રેસ અને ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું। ભાજપે ઘણા એવા કોંગ્રેસના ધારાસભ્યો ખરીદ્યા હોવાના આક્ષેપ પણ થયા હતા। ક્રોસ વોટિંગનો ભય પણ સતાવી રહ્યો હતો બંને પક્ષોને। જો કે બીટીપીની જે ભૂમિકા હતી તે છેલ્લી ઘડી સુધી શંકાસ્પદ રહી। અમારા સંવાદદાતા રીમા દોશી લાઈવ જોડાઈ ગયા છે। રીમા, રાજ્યસભાની ચૂંટણીમાં મતગણતરીની શરૂઆત, શું અપડેટ? हाल जो
પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. કોંગ્રેસે જે બે અલગ અલગ વાંધા અરજી મુખ્ય ચૂંટણી પંચમાં કરી હતી તેને લઈને ખૂબ જ મહત્વના સમાચાર કહી શકાય કે ચૂંટણી પંચે કોંગ્રેસની આ બંને વાંધા અરજીને ફગાવી દીધી છે અને મતગણતરી શરૂ કરવા માટેની મંજૂરી આપી છે. જે સવારથી જ વાત હતી કે કેસરીસિંહ અને જે પ્રમાણે જે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને લઈને કોંગ્રેસે જે વાંધા અરજીઓ બે અલગ અલગ મુખ્ય ચૂંટણી પંચમાં કરી હતી તે બંને ફગાવી દીધી છે. એટલે જે પ્રકારની વાંધા અરજીઓ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી ક્યાંક તે બંને મત પણ છે તેને રદ કરવાની વાત પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે હાલ તેને લઈને ખૂબ જ મોટા સમાચાર અને કોંગ્રેસને એક ઝટકો પણ કહી શકાય, કારણ કે આ જે કેન્દ્રીય ચૂંટણી પંચે જે ફગાવી છે તેનાથી બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે કે ભાજપના 3 ઉમેદવાર અને કોંગ્રેસના 1 ઉમેદવારની જીત નિશ્ચિત છે. પરંતુ જે સૌથી મહત્વની વાત એ છે કે મતગણતરી શરૂ થયા બાદ જો કોઈનો જે મત છે તે એકડો કે બગડો ખૂટવામાં ભૂલ ન થઈ હોય તે પણ ખૂબ જ જરૂરી બની શકે છે. પરંતુ હાલની જે વાત છે કે મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને સત્તાવાર પરિણામો છે તે પણ થોડીક જ ક્ષણોમાં આવી શકે છે. જી રીમા, ભાજપે જે પ્રકારે દાવો વ્યક્ત કર્યો છે એટલે પૂર્ણ વિશ્વાસ છે એમને કે તેઓ જ જીતશે. જી, જે પ્રકારનો દાવો છે તે ભાજપ દ્વારા કરવામાં આવે છે. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા પણ જે પ્રમાણે ટ્વીટ કરીને પણ જે વાત વ્યક્ત કરવામાં આવી છે તેને જોતા એ બાબત સ્પષ્ટ છે કે ભાજપ એ ક્યાંક અત્યારથી જ તેની જે 3 બેઠકો ઉપર જીત છે તે નિશ્ચિત માની લીધી છે. 2 બેઠકો તો ભાજપ સવારથી જીતી ચૂક્યું હતું. જે મહત્વની હતી તે વાત એ જ હતી કે જે તેમના ત્રીજા ઉમેદવાર હરિભાઈ અમીન છે તે જીતે છે કે કેમ. પરંતુ જે પ્રમાણે હાલ મુખ્ય ચૂંટણી પંચે આ બંને વાંધા અરજીઓ ફગાવી છે અને સાથે જ એનસીપીનો પણ જે મત છે તે પણ સ્પષ્ટ થઈ ચૂક્યો છે કે તેમણે ભાજપને આપ્યો છે. એટલે એ વાત સ્પષ્ટ છે કે અત્યારે જે જોવા મળી રહ્યું છે કે ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારની જીત નિશ્ચિત છે. મતગણતરીની પણ વાત કરીએ તો મતગણતરી પણ હવે આગામી ટૂંક જ સમયમાં શરૂ થઈ જશે અને પરિણામની જે સત્તાવાર જાહેરાત છે તે પણ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે. જી બિલકુલ, આભાર રીમા માહિતી માટે. તો મતગણતરીની શરૂઆત અને કેન્દ્રીય ચૂંટણી પંચે જે રીતે લીલી ઝંડી આપી છે તાત્કાલિક મતગણતરીની શરૂઆત થઈ. થોડી જ ક્ષણોમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે જાણીતા પરિમલ નથવાણી આંધ્રપ્રદેશથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે. તેઓ અગાઉ 2 ટર્મ સુધી ઝારખંડથી રાજ્યસભાના સાંસદ બન્યા હતા. જીત બાદ તેમણે આંધ્રના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીનો આભાર માન્યો. ઝારખંડમાં સાંસદ તરીકેના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન પરિમલ નથવાણીએ સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ અને સાંસદ આદર્શ ગ્રામ યોજનાના ભંડોળનો લગભગ 100% ઉપયોગ કર્યો. તેમણે માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને કૌશલ વિકાસ વગેરે માટે આ ભંડોળ વાપર્યું. પોતે દત્તક લીધેલા 3 આદર્શ ગ્રામ પંચાયતોનો પણ ઉમદા વિકાસ કર્યો. સામાન્ય વ્યક્તિ પરિમલ નથવાણીને મુકેશ અંબાણીની કોર ટીમના મુખ્ય સભ્ય તરીકે ઓળખે છે. તેઓ ધીરુભાઈ અંબાણીને પોતાના મેન્ટર અને આદર્શ માને છે. જામનગરમાં રિફાઇનરી સંકુલ સ્થાપવામાં તેમનો સિંહ ફાળો છે. તેમણે જીસીએના ઉપપ્રમુખ તરીકે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું. ઉપરાંત તેઓ 15 વર્ષ સુધી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ રહ્યા. તેમણે પ્રાઇડ ઓફ ગુજરાત અને ઝારખંડ મેરી કર્મભૂમિ નામના 2 પુસ્તકો પણ લખ્યા છે. મારા માટે બહુ ખુશીનો દિવસ છે. ઝારખંડમાં 12 વર્ષ ઇન્ડિપેન્ડન્ટ તરીકે મેં રાજ્યસભામાં મારી તરફથી જે કંઈ થાય એટલું કામ મેં ઝારખંડમાં કર્યું અને ત્યાંના લોકોએ મને ખૂબ પ્યાર મોહબ્બત આપ્યા અને 12 વર્ષ એ બહુ લાંબો સમય હતો. એ પછી અમારી ત્રીજી ટર્મ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન રેડ્ડીજી એ મારા પર વિશ્વાસ રાખી અને મને રાજ્યસભામાં લેવા માટે જે દરખાસ્ત આપી હતી અને એ બાદ હવે આજે ઇલેક્શન મારું થઈ ગયું અને હું સારા મતોથી અહીંયા જીતી આવ્યો અને તે માટે હું મુખ્યમંત્રી શ્રી જગનજી વાયરસ પાર્ટી અને
તમામ ધારાસભ્યો જેણે મને મત આપ્યા આંધ્રપ્રદેશમાં એ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. કોરોના જેવી ખતરનાક મહામારી પર મધ્યપ્રદેશના એક ધારાસભ્યને મતદાન કરતા અટકાવી શકી નહીં. કોરોનાગ્રસ્ત કોંગ્રેસ ધારાસભ્ય કૃણાલ ચૌધરી પીપીઈ કિટ પહેરીને ભોપાલ સ્થિત વિધાનસભામાં મતદાન આપવા માટે પહોંચ્યા હતા. આશરે 205 ધારાસભ્યોએ મતદાન કર્યા પછી ચૌધરીનો નંબર આવ્યો હતો. તેઓ સદનમાં પીપીઈ સૂટ પહેરીને આવ્યા હતા. તેઓ હાલમાં કોરોના સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. મતદાન માટે કોરોનાગ્રસ્ત કોંગ્રેસ ધારાસભ્યો એમ્બ્યુલન્સ મારફતે વિધાનસભા પહોંચ્યા. મતદાન દરમિયાન તમામ નિયમોનું પાલન કરી કૃણાલ ચૌધરી હોસ્પિટલ રવાના થઈ ગયા હતા. બીજેપી નેતાએ આ મુદ્દે વાંધો ઉઠાવતા સવાલ કર્યો હતો કે ચૂંટણી પંચે કોરોનાગ્રસ્ત વ્યક્તિને સદનમાં આવવાની મંજૂરી કેવી રીતે આપી હતી. દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, જેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી, તેમની એકાએક તબિયત લથડી હતી અને ન્યુમોનિયા થયો હોવાનું જણાવ્યું હતું. ઉચ્ચ અધિકારીએ જણાવ્યા મુજબ શુક્રવારે જૈનની તબિયત વધુ લથડતા તેમને સાકેતની મેક્સ હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના એક ડોક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનું ઓક્સિજન સેચ્યુરેશનનું સ્તર એક તબક્કે ઘટીને 89 પહોંચી ગયું હતું. સામાન્ય વ્યક્તિમાં ઓક્સિજનનું પ્રમાણ 95 જેટલું હોય છે. આ ઉપરાંત તેમને ન્યુમોનિયા થયો હોવાનું પણ જણાતા તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે. કોરોનાની મહામારી સામે લડી રહેલા દિલ્હીવાસીઓ માટે સારા સમાચાર. દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં કોરોનાના સારવાર માટેની ફી નક્કી કરાઈ, જે અંતર્ગત હવે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર 3 ગણી સસ્તી થઈ ગઈ છે. ગૃહ મંત્રાલયે નીતિ આયોગના નેતૃત્વમાં કમિટીનું ગઠન કર્યું અને આ કમિટીએ નવા ભાવો નક્કી કર્યા, જે મુજબ પીપીઈ કિટ સાથે આઇસોલેશન બેડના રૂપિયા 8 થી 10,000, વેન્ટિલેટર વગર આઈસીયુ બેડના 13,000 થી 15,000 અને વેન્ટિલેટર બેડ સાથે 15 થી 18,000 રૂપિયા ચૂકવવા પડશે. સારવારની નવી કિંમત જાહેર કરતા ગૃહ મંત્રાલયે કહ્યું કે દિલ્હીના 242 કન્ટેનમેન્ટ ઝોનમાં ઘરે ઘરે જઈને સ્વાસ્થ્ય સર્વે પૂરો કરવામાં આવ્યો. કુલ 2.3 લાખ લોકોનું ચેકઅપ કરાયું. જણાવી દઈએ કે દિલ્હીમાં સતત વધતા કોરોનાના કેસને પગલે ગૃહમંત્રી અમિત શાહે સેમ્પલ ટેસ્ટિંગ બમણું કરવાના આદેશ આપ્યા હતા. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.